જે લોકોને અત્યારે કોઈ પણ પ્રકારની લોન ચાલુ હોય તો આ વિડીયો એ લોકો માટે છે. તમારે મોબાઈલ ઉપર લોન ચાલુ હોય, ગાડી ઉપર લોન ચાલુ હોય, બાઇક ઉપર લોન ચાલુ હોય કે કોઈ પણ પ્રકારની લોન ચાલુ હોય અને 1લી તારીખે તમારે હપ્તો આવે છે, તમે હપ્તો ભરતા નથી, તો થોડા દિવસ પછી રિકવરી એજન્ટ તમને ફોન કરે કે ભાઈ હવે હપ્તો ભરી નાખો. તમે કહેશો વાંધો નહીં, ચલો હવે મારી સગવડ થઈ ગઈ છે, હું હપ્તો ભરી નાખું, મારે ટોટલ કેટલા ભરવાના છે? તો રિકવરી એજન્ટ તમને કહે કે ભાઈ 3,000નો હપ્તો છે અને 600 રૂપિયા પેનલ્ટી છે, તમારે 3600 રૂપિયા ભરવાના થાય છે. તમે કહો ના ભાઈ મારા જોડે સગવડ 3,000ની છે, હું તો હપ્તો ભરીશ. તો રિકવરી એજન્ટ શું કહેશે તમને કે ભાઈ મારા નંબર ઉપર પૈસા નાખી દો, હું તમારો હપ્તો ભરી નાખું. તો તમે કહેશો વાહ ભાઈ, મારે તો ખાલી હપ્તો ભરવાનો થયો છે, પેનલ્ટી તો ભરવાની થઈ નથી. એટલે વારે વારે તમે આવું જ કરશો. જ્યારે તમારા જોડે સગવડ થશે, 5 તારીખે સગવડ થાય તો 5 તારીખે ભરો, 10 તારીખે સગવડ થાય તો 10 તારીખે ભરો. તમારા મનમાં એવું હોય કે ખાલી હપ્તો ભરવાથી એ લોકો અમને સ્લીપ આપી દે છે, પેનલ્ટી તો માગતા નથી. અરે ભાઈ, જ્યારે લોન પૂરી થશે ને ત્યારે તમારે જેટલી પેનલ્ટી બાકી છે ને, જેટલી તમારા ઉપર પેનલ્ટી ચડે છે ને, એ બધી પેનલ્ટી તમારે લાસ્ટમાં ભરવી પડશે. ટોટલ પેનલ્ટી એ લોકો વસૂલ કરશે. માની લો કે 1લી તારીખે હપ્તો હતો, તમે નથી ભર્યો, 5મી તારીખે હપ્તો ભર્યો છે, તો પેનલ્ટી એ લોકો તમારા જોડે વસૂલ કરશે અને ટોટલ તમે પેડ કરશો ત્યારે જ એ લોકો તમને એનઓસી આપશે. અને ઘણા બધા લોકોને બાઇકમાં પણ આવું જ થયું કે 1,10,000માં બાઇક પડતો હપ્તામાં, એ લોકોએ ટોટલ 1.5 લાખ રૂપિયા ભરેલા છે ભાઈ પેનલ્ટી સાથે, ત્યારે એ લોકોને એનઓસી મળેલી છે. એટલે ભાઈ વેમમાં રહેતા હોય તો ભૂલી જાજો, સમયસર હપ્તા ભરવાનો રાખજો, 30-31 તારીખે હપ્તાનું સેટિંગ કરી નાખજો અને 1લી તારીખ પહેલાં તમારા ખાતામાં જમા રાખજો.